સમર્પયામિ। ત્યાર પછી બીજા નમસ્કાર તમારા ઈષ્ટ દેવતાને કરી દેવાના। ભગવાન વિષ્ણુ પરમાત્માને સત્યનારાયણ ભગવાનને નમસ્કાર કરવાના કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઈષ્ટ દેવતા સ્વરૂપ શ્રી વિષ્ણુ પરમાત્મા સ્વરૂપાય સત્યનારાયણ પરમાત્મને નમઃ। ધ્યાયામિ ચિંતયામિ। ત્રીજા નમસ્કાર કરવાના આપણા કુળ કુટુંબની કુળદેવી હોય એમને હરિ ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતં નમઃ। નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ ત્રણતામ સતતામ। ઓમ ભૂર્ભુવઃ આત્મન કુળદેવી ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપા જગદંબિકાય નમઃ। ધ્યાયામિ ચિંતયામિ। ચોથા નમસ્કાર કરવાના આપણા ગુરુને। ગુરુએ જે મંત્ર કાનની અંદર આપ્યો એ મનની અંદર સંગ્રહ કરવાનો। ગુરુને નમસ્કાર કરવાના કે ધ્યાન